जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारी हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આજે આપણે પાવન પુરુષોત્તમ અધિક માસના કૃષ્ણ પક્ષની વદની પરમા એકાદશીની કથા કરીશું. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણંત કલેશ નાશાય શ્રી ગોવિંદાય નમો નમઃ. બોલો પુરુષોત્તમ પ્રભુની જય. પરમા એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો, હે ભગવાન, આપે મને શુક્લ પક્ષની પદ્મિની એકાદશીની કથા કહી. હવે કૃપા કરી કૃષ્ણ પક્ષની એકાદશીની વિશે કહો. શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજાની ઈચ્છા પૂરી કરવા કહ્યું. હે પાંડવ શ્રેષ્ઠ, અધિક માસના કૃષ્ણ પક્ષ વદની એકાદશી પરમા એકાદશીના નામે ઓળખાય છે. આ એકાદશીના વ્રતનો વિધિ પદ્મિની એકાદશી જેવો જ છે. આ અતિ મોક્ષદાયી એકાદશીની કથા સાંભળો. પૂર્વે સુમેધા નામનો એક બ્રાહ્મણ થઈ ગયો. આ બ્રાહ્મણ ખૂબ ધર્મશાસ્ત્ર ભણ્યો હતો. એની સ્ત્રીનું નામ પવિત્રા હતું. આ ભણેલા ગણેલા બ્રાહ્મણનું પ્રારબ્ધ પાસરું ન હતું. આથી તેને આજીવિકાના સાંસા પડતા અને ઘરનો કારભાર મુશ્કેલીથી ચાલતો. આમ છતાં તે બ્રાહ્મણની સ્ત્રી કદી ફરિયાદ કરી કંકાસ કરતી નહોતી અને પોતે સાધુ અભ્યાગત ભિક્ષુક વગેરેને જમાડીને પતિને જમાડતી. પછી જે કાંઈ વધે તો એ પોતે જમતી. આ રીતે ઘણીવાર તેને ભૂખ્યા રહેવું પડતું. પોતાની સ્ત્રીને દુર્બળ પડતી જોઈ બ્રાહ્મણ બોલ્યો, હે પ્રિયે, મારા દુર્ભાગ્યને કારણે તારે ભૂખે રહેવું પડે છે, માટે મારે પરદેશ જઈ નસીબ અજમાવવું જોઈએ. આ સાંભળી પત્ની ખૂબ ખિન્ન થઈ અને બોલી, હે નાથ, તમે આવી ચિંતા ન કરો. હું તો પૂરેપૂરી જમું છું. તમે પરદેશ જશો પણ ભાગ્યમાં ધન હશે નહીં તો ક્યાંથી પામશો? ખુદ સુવર્ણ પર્વત મેરુ ઉપર જશો તો પણ ખાલી જ હાથે પાછા ફરશો. ગયા જન્મે આપણે પુણ્યદાન નહીં કર્યા હોય તો આ જન્મે આપણને કશું મળવાનું નથી. વળી તમે પરદેશ જાઓ એટલે માતા પિતા ભાઈ ભાંડુ વગેરે મને અભાગણી ગણી મારો તિરસ્કાર કરે અને આખી દુનિયા ધિક્કાર વરસાવે. માટે પરદેશ જવાની વાત કરશો જ નહીં. અહીં જે સૂકો રોટલો મળે તે બસ છે. એવામાં કૌંડિન્ય મુનિ ફરતા ફરતા બ્રાહ્મણને ઘેર આવી ચડ્યા. પવિત્રાએ આ મુનિનું સ્વાગત કર્યું, હાથ પગ ધોવડાવીને પૂજન કર્યું અને ઉત્તમ ભોજન ખવડાવી તૃપ્ત કર્યા. પવિત્રાની આ સેવા ભક્તિથી તૃપ્ત થયેલા મુનિ બોલ્યા, હે સ્ત્રી, તારા મુખ ઉપરથી લાગે છે કે તારા મનમાં દુઃખ છે. તું મને તારા મનનું દુઃખ કહે. પવિત્રાએ પોતાના દિલનું સઘળું દુઃખ મુનિને કહી સંભળાવ્યું. આ સાંભળીને મુનિએ કહ્યું, દરેક અધિક માસમાં એક વદ એકાદશી આવે છે. એનું નામ પરમા એકાદશી છે. આ દિવસે વિધિપૂર્વક વ્રત કરવાથી અને ઉપવાસ જાગરણ અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી કુબેરે શંકર ભગવાનને પ્રસન્ન કરી સ્વર્ગનું ભંડારી પદ મેળવ્યું હતું. સત્યવાદી હરિશ્ચંદ્રે પણ પુત્ર પત્ની વગેરે વેચી દીધા પછી આ વ્રત કર્યું અને સગડું પાછું મેળવ્યું હતું. માટે તમે પણ આ વ્રત કરો અને ભાગ્યવાન બનો. આ પ્રમાણે વચન સંભળાવી કૌંડિન્ય મુનિએ પરમા એકાદશી તથા પંચરાત્રિ વ્રતની કથા કહેતા કહ્યું કે આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કરી વ્રતનો આરંભ કરવો. આ રીતે 11, 12, 13, 14 અને અમાસના રોજ મળીને 5 દિવસ વ્રત કરવું. આ 5 દિવસના વ્રતને પંચરાત્રિ વ્રત કહે છે. જે આ દિવસે નિરાહાર વ્રત કરે છે તે વૈકુંઠ પામે છે. એકટક રહેનાર સ્વર્ગ પામે છે. બ્રાહ્મણને જમાડનારને જગત જમાડ્યાનું પુણ્ય મળે છે. તલનું દાન કરનારને તલના દાણા જેટલા વર્ષ સ્વર્ગમાં સ્થાન મળે છે. માટે હે સ્ત્રી, તું તથા તારો પતિ આ વ્રત અવશ્ય કરો. આમ કહી મુનિ વનમાં ગયા. સુમેધા અને પવિત્રાએ આ વ્રત કર્યું. આ વ્રત પૂરું થતાં જ એક સુંદર રાજકુમાર ત્યાં હાજર થયો અને બ્રાહ્મણ દંપતીને રહેવા માટે ઉત્તમ મકાન, રાજચર ચિલ્લું અને જીવાઈ માટે ગામ આપ્યું.
આ રીતે વ્રત કરવાથી બ્રાહ્મણ બ્રાહ્મણી ખૂબ સુખી થયા અને પછી વૈકુંઠમાં વાસ પામ્યા. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે ધર્મરાજ, જેમ મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, પશુઓમાં ગાય શ્રેષ્ઠ છે, દેવોમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તેમ સર્વે માસમાં અધિક માસ શ્રેષ્ઠ છે અને તેમાં પંચરાત્રિ વ્રત શ્રેષ્ઠ છે. તેમાંય પદ્મિની અને પરમા એકાદશી શ્રેષ્ઠ છે. જે લોકો આ વ્રત કરતા નથી, ઉપવાસ કરતા નથી, સ્નાન કે દાન કરતા નથી, તેનો જન્મ ફોગટ જાય છે અને 84 લાખ યોનિમાં ભ્રમણ કરે છે. માટે હે રાજન, તમે પણ આ વ્રત કરો. ધર્મરાજાએ શ્રી કૃષ્ણ ભગવાનના ઉપદેશ પ્રમાણે ફરી આ વ્રત અન્ય ભાઈઓ સાથે કર્યું. આ રીતે અધિક માસની કૃષ્ણ વદ પક્ષની પરમા એકાદશીની કથા તથા મહાત્મ્ય પૂરું થાય છે. બોલો પુરુષોત્તમ પ્રભુની જય. મિત્રો, હવે આપણે એકાદશીનું ભજન કરીશું. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન પ્રભુનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે, એ તો પુરુષોત્તમને પ્યારું છે, એ તો વૈકુંઠે લઈ જનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જે 12 માસ કરે એકાદશી, જેના મનમાં વસે અવિનાશી, નહીં કરશે તો જશે હાથ ઘસી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે ગંગા નહાવા જવું છે, મારે યમુના નહાવા જવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જેણે એકાદશીનું વ્રત કીધું છે, તેના 5 પદાર્થ સીધ્યા છે, તેને પ્રભુએ પોતાના કીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. અબરીક્ષે વ્રત કીધું છે, દંડ દુર્વાસાએ દીધો છે, રસ કલ્યાણ રાયે પીધો છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બોલો પુરુષોત્તમ પ્રભુની જય. મિત્રો, આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો. ની ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા આવનારા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.